બરાબર. હવે ગંગા સતી ત્યાર પછીની ચોકસી કડીમાં કહે છે પોતાનું શરીર માને નહીં, મનમાં શરીરનો ધણી મટી જાય. ભક્તિ કરવી હોય તો ખાડાની ધાર છે. પોતાનું શરીર પોતે માને નહીં, મનમાં. હવે શું છે, શું કામ કીધું એવું? એવી સાધનામાં શરીર માને નહીં એમાં શું જરૂર છે? એમાં એની જરૂર શું? હવે તમે સાધનામાં બેઠા, એમાં હેઠે જીવડું આવ્યું હાથળ પાય, એ આવ્યું, પેટમાં દુખવા માંડ્યું, સાધના એટલે પરમાત્માની સાથે જોડાઈ, પ્રયત્નપૂર્વક પરમાત્માની સાથે જોડાઈ રહેવું. પ્રયત્નપૂર્વક પરમાત્માની સાથે જોડાઈને રહેવું. જેટલો ટાઈમ સુધી રહેવાય એટલી ટાઈમ સુધીની સાધના. હરિહર પ્રભુજી, બરાબર તબિયત ન હોય તો આજ રહેવા દઈએ. શરદી છે, તમને થોડુંક વધારે દેખાય છે. ઓક્સિજન ચાલુ છે, ઓક્સિજન ચાલુ છે એટલે ઓક્સિજનમાંથી પાણી જે આવે છે ને એ અંદર જાય એટલે છીંકો આવી. હું મારી મેળે જોયું હોય છે તો હું કહી દઈશ તમને બધાને, એ કોઈ તકલીફ નથી. હવે અહીં શું થયું, પોતાનું શરીર માને નહીં એમ ગંગા સતી. શું કામ એવું કરવું? હકીકતે તમારું શરીર તમારી સાથે નથી. આપણે શરીરનો સંબંધ ગાડી અને ડ્રાઈવર જેવો છે. શરીરનો સંબંધ ગાડી અને ડ્રાઈવર જેવો છે. અમથોય જે સાધના ન કરતો હોય ને એનો એવો જ સંબંધ છે. તો પછી સંબંધ આજે સાધનાની અંદર તમે મારું શરીર છે, મારું શરીર છે, તો પેટમાં દુખવા માંડ્યું, મારા શરીરને આમ તકલીફ થઈ, તો સાધનામાં તમે નહીં કરી શકો. નીચે મકોડા આવ્યા, સાધના ન કરી શકાય. ઠંડી લાગવા માંડી, સાધના નહીં કરી શકો. ગરમી આવવા માંડી, સાધના નહીં કરી. શરીર મારું નથી એ રીતનું દ્રઢ નિશ્ચય તમારું નથી એ સત્ય હકીકત છે. તમારું નથી એ સત્ય હકીકત છે એમ સમજીને તમે કરો. મહર્ષિ 16 વર્ષના હતા, 16 વર્ષના હતા અને એક ભોંયરામાં ઘરી ગયા. હવે એ ભોંયરું એવું કે ત્યાં કોઈ જાય જ નહીં. આગળના ભાગમાં શંકરનું લિંગ હતું અને પાછળના ભાગમાં આવ એમનું હતું, તો પાછળના ભાગમાં બેસી ગયા.
શંકર ભગવાનના દર્શન કરીને વ્યા જાય માણસો, તો પાછળ કોણ જોવે? હવે ત્યાં કીડા અને મકોડા, એમાં અમુક પ્રકારના કીડા એવા હતા કે હાથળમાં કાણા પાડી અને અંદર ઘરી ગયા. ખાવાનું નહીં, પીવાનું નહીં, કાંઈ નહીં, બસ સાધના સિવાય. એમનેમ બેભાન થઈ ગયા. પછી એક માજીને વળી દ્રષ્ટિ ગઈ અને માજીએ બહાર કાઢી, નવડાવ્યા ધોવડાવ્યા, બધી દવા દારૂ પીધું. શરીરને તમારું રાખીને જો સાધના કરશો તો નહીં થાય, એ આટલા માટે. અને અમથું શરીર તમારું નથી. શરીરને તમે તો છૂટા પડવાના જ છો ગમે ત્યારે. આજે નહીં તો 15 વર્ષ પછી કે 10 વર્ષ પછી કે તમારો ટાઈમ આવશે. ટાઈમ તો આવવાનો જ છે. ટાઈમ આવશે ત્યારે તમે શરીરને છોડીને વ્યા જવાના. ગંગા સતીએ કીધું, જો શરીર મારું છે, શરીરનો ધણી મટી જાય. શા માટે કીધું? બહુ સરસ વાત કરી છે ગંગા સતીએ. તમે જો શરીર મારું નથી એમ સમજીને શરીરને જે કંઈક કષ્ટ પડતું હોય એને પડવા દો, પણ સાધના ચાલુ રાખો. તમારી સાધનાની અંદર તમે માંદા પડો, કાંઈક થાય, હાથ પગ તૂટે, ગમે તે થાય, સાધના ચાલુ રાખો. એમાં ભંગ ન થવો જોઈએ. હવે ગંગા સતીએ કીધું, તો એનું ફળ શું? જો તમે તમારું શરીર મારું છે એમ સમજીને નહીં સાધના કરશો તો તમારી સાધના અખંડ થશે. અખંડ થશે તો એનું પરિણામ વહેલું આવશે, ચિત્તશુદ્ધિ થશે. અને ચિત્તશુદ્ધિ થાય ત્યાર પછી ગંગા સતીએ શું કીધું? શરીરનો ધણી મટી જાય. શરીરનો ધણી અત્યારે કોણ છે? અહંકાર. કેટલી ઊંચી વાત, કેવી રીતે રજૂઆત ગંગા સતીની, કેવી રીતની વાત ને કેવી રીતની રજૂઆત અને આવા ભજનની અંદર કરી. જો તમે શરીર મારું નથી એવી રીતે અડગ થઈને ભજન કરશો અને આગળ વધશો તો શરીરનો ધણી મટી જાય. તો શરીરનો ધણી કોણ છે? અત્યારે શરીરનો ધણી અહંકાર છે કે આ શરીર મારું છે, હું રૂપાળો છું, હું બળવાન છું, હું આમ છું, તેમ છું, કારણ કે મારું નામ આ છે, હું ફલાણાનો પિતા છું, ફલાણાનો હું દીકરો છું. એટલે આ અહંકાર. અને એ અહંકાર જ્યાં સુધી છે ને ત્યાં સુધી તો બધા ભૌતિકમાં છો. એટલે ગંગા સતીએ બહુ સરસ વાત કરી કે પહેલેથી જો શરીર મારું નથી એ રીતનું કરશો તો સાધનામાં આગળ વધશો તો શરીરનો ધણી મટી જાય. કારણ કે આપણે પરિણામ તો એ લાવવું છે. સાધનાનું પરિણામ આપણે એ લાવવું છે છેવટે. તો ગંગા સતીએ કીધું, તમે આમ કરશો તો સીધે સીધો શરીરનો ધણી જ મટી જાય, અહંકાર નહીં રહે. અને આપણે સાધના કરીએ છીએ એ વાત તો હું વારંવાર કરું છું કે આપણે સાધના કરીએ છીએ પરમાત્માની પ્રાપ્તિ માટે નહીં, આપણે અહંકારને મનબુદ્ધિ ચિત્તને મારવા માટે. જ્યાં સુધી હવે એને હું કામ મારીએ છીએ? એ શું નડે છે? કારણ કે એમાં અહંકાર અને મન છે એ સંકલ્પો વિકલ્પો એટલા બધા કરે છે કે એ આપણને પરમાત્માના જોડાવા નથી દેતો. પરમાત્માની સાથેનું આવરણ
ઊભું કર્યું છે કોણે? અહંકારે. અત્યારે વર્તમાનમાં અત્યારે આ ક્ષણે ભલે તમે મને સાંભળતા હો, ભલે હું તમને કહું છું, તમે મને ધ્યાનથી સાંભળો છો, પણ છતાંય તમે પરમાત્માની સાથે જોડાયેલા નથી. કારણ કે તમે મને સાંભળી રહ્યા છો બધા, છતાંય તમારાની અંદર સંકલ્પ વિકલ્પો મગજની અંદર બુદ્ધિની અંદર તમારા ચાલુ છે જ. પણ તમે એમ કહો કે નથી નથી, એમ જે કહે ને એ અહંકાર છે. હું સંકલ્પ વિકલ્પ નથી કરતો એમ કેવું એ સંકલ્પ વિકલ્પ છે. એક ક્ષણ પર તમે સંકલ્પ વિકલ્પ ના વગર ના રહી શકતો. ભલે મને સાંભળો, તો અંદર તો વિચાર આવે જ છે કે કલાક પછી મારે આ કરવું છે, આના પછી આ છે, મળવા જવાનું છે, આ કોરોના એ આ લોહી પીઠું છે, બધું ચાલુ જ છે. પણ છતાંય ફેર પડે. ચિત્તની એકાગ્રતામાં આપણને મદદરૂપ થાય. આ અત્યારે જે છે સાધના છે, મૂળ તો એકાગ્રતા, ચિત્તની એકાગ્રતા. એકાગ્રતા એટલે અહંકારના અંદરથી જે સંકલ્પો વિકલ્પો નીકળતા હોય, વિચારો, એને રોકવાનો પ્રયત્ન, સતત પ્રયત્ન, એનું નામ એકાગ્રતા. સંકલ્પ વિકલ્પો જે અહંકારમાંથી નીકળે છે એને સતત રોકવા માટેનો સખત પ્રયત્ન. અને એ પ્રયત્ન છે શું છે? પરમાત્માની સાથે જોડાવું. પણ એ જો પ્રયત્ન તમારો અહંકારને છૂટો મૂકો તો તમે ક્યાંના ક્યાંય વ્યાઈ જશો. ગંગા સતી એટલી બધું અંદરથી એ છે, મજબૂત બનાવે છે, તો શરીરનો ધણી મટી જાય એવી સરસ મોટી વાત કરી નાખી. સદગુરુના ચરણમાં શીશ નમાવે ત્યારે પૂર્ણ નિજાર થવાય. શિષ્ય ગુરુ. હવે ગંગા સતી હજી એને મજબૂત બનાવે છે એના સાધનાની અંદર, જેને આપણે કહીને મજબૂત બનાવવા. હવે એમ કે છે, ગુરુનું તો અગાઉ ઘણું આવી ગયું, પણ છતાંય એમ કે છે કે શીશ નમાવું. સદગુરુના ચરણમાં શીશ નમાવે ત્યારે પૂરણ કહેવાય. જુઓ, નાની નાની વાતમાં ક્યાંય ભૂલ નથી થતી. એને ભજનથી ગોઠવી વખતે કઈ નથી, એને કોઈ પેલા બધા ભજન ગોઠવવાના હોય ને એમાં તો વ્યાકરણ આવે અને એમાં છંદ ને માત્રા ને ફલાણું ફલાણું. આ તો કાંઈ નહીં. કોઈ પણ જ્યારે કવિ હોય ને ત્યારે એમાં એને અંત્યાનુપ્રાસ મળવો જોઈએ, ફલાણું થવું જોઈએ, ફલાણું થવું જોઈએ. એ આવી નથી. છતાંય ભજનમાં ક્યાંય ભૂલ ન થાય, બોલવામાં ક્યાંય ભૂલ ન થાય, શબ્દમાં ક્યાંય ભૂલ ન થાય. સદગુરુ, સદગુરુ જેવો તેવો ગુરુ નહીં, બ્રહ્મનિષ્ઠ હોય એવો જ ગુરુ. એમાં શીશ નમાવવું. સદગુરુના ચરણમાં શીશ નમાવે તો જ પૂર્ણ થાય. એટલે વાત એમની એવી છે, શીશ નમાવવું નો અર્થ એ થાય, શીશ નમાવવું એનો અર્થ એ થાય અહંભાવ, અહંકારને મારવો.
અહંકારને મારવો ત્યારે ગમે તે કોઈ વ્યક્તિ યોગ્ય વ્યક્તિ હોય એને આમ તો નમે નહીં. જેનામાં અહંકાર ઊંચો હોય ને તો મોટી વ્યક્તિને નથી નમતો. એનું કામે પાણી એનું ભરી દે. હું ક્યાં કમ છું, એનાથી હું ક્યાં કમ છું, એ અહંકાર. હવે જો સદગુરુના વચન પ્રમાણે ચાલે અને સદગુરુએ જે કીધું હોય એ પ્રમાણે સાધના કરે તો એ પૂર્ણ થાય. પૂર્ણ થાય એટલે તો એ જીવન મુક્ત થાય. જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી તો તમારે આખા ભટકવાનું છે. ભટકવાનું છે એનો જે ખ્યાલ તમને નહીં નડે, આપણે બૂટ હોય ને, બૂટ પહેરીએ ને, બૂટની અંદર એક નાની એવી કાંકરી ગળી ગઈ હોય અને પછી હાલવાનું હોય, એ જ્યાં સુધી કાંકરી નીકળે નહીં ત્યાં સુધી તમને હાલવામાં બહુ કષ્ટ પડે. પણ એ કાંકરી કાઢી નાખો તો બધું થાય. તો એમાંથી આમાંથી કંઈક પણ તમને જે નડે છે એ કાઢો. નડતરરૂપ જે છે ને એ કાઢો. અને કાઢશો તો જ તમે બરાબર પ્રવાસ કરી શકો. એને હાચવી જ નહીં. સદગુરુના ચરણમાં શીશ નમાવે એ પૂર્ણ કહેવાય, પૂર્ણ થાય. હવે ત્યાર પછીની એક લીટી છે જુઓ, નવધા ભક્તિમાં નિર્મળ થઈને રહેવું, મેલી દેવી મનની તાણા વાત. કેવી સરસ વાત કરી. એટલી બધી ટૂંકી વાત અને એની અંદર ઘણું ઘણું કહી ગયું. હવે અહીં ગંગા સતી શું કહે છે? નવધા ભક્તિ, ભક્તિના 9 પ્રકાર છે. યશોદા થઈને કૃષ્ણને ભજવું, સખા થઈને કૃષ્ણને ભજવું, અર્ચના એટલે એમની ભગવાન કૃષ્ણ ભગવાન સમજી અને એની પૂજા વિધિ કરવી. આવી 9 પ્રકારની એક જ કૃષ્ણની જ ભક્તિ છે. પણ એવી જુદી જુદી ભક્તિઓ છે. ગંગા સતી એમ કે છે કે આમાંથી તમને જે પસંદ પડે તે તમે લઈ લ્યો અને પડો અંદર, સંપલાવો. નવધા ભક્તિમાં નિર્મળ થઈને રહેવું. તમે જે કોઈ પણ એક ભક્તિ કરતા આવજો તેમાં નિર્મળ થઈને રહેવું. જ્યાં સુધી તમારામાં મળ છે ત્યાં સુધી ભક્તિ નહીં થાય. એકોરથી તમે ભક્તિ કરો છો ને આનું આમ થઈ જાય, આનું આમ થઈ જાય ને આનું આમ થઈ જાય, તમે અંદર મળો છે. આવડો હમણાં ચાલી ગયો છે, બહુ મોટો થઈ ગયો છે, આને હવે પાઠ ભણાવવા પડશે. એવું જ્યાં સુધી સંકલ્પ વિકલ્પ છે તમારા બળની અંદર, કોઈનું સારું કરવું, કોઈનું ખરાબ કરવું, કોઈનું સારું કરવું, કોઈનું ખરાબ કરવું. એટલે ગંગા સતી કે આવા વિચારો છે ત્યાં સુધી તમે ભક્તિ નહીં કરી શકો. આવા વિચારો જ્યાં સુધી આપણામાં છે, આનું આય કરવું, આનું આય કરવું, આનું આય કરવું, આનું આય કરવું, આવી રીતના જો ટેવ હોય તો નિર્મળ થઈને રહેવું. તો એ બધું કાઢી નાખવું. ભક્તિ કરવી હોય તો, પ્રાર્થના કરવી હોય તો. નવધા ભક્તિમાં નિર્મળ થઈને રહેવું, મેલી મનની તાણા વાળ. બહુ ગામઠી શબ્દ છે.
પણ બહુ સત્ય કીધું છે. મનની તાણાવાણ, મનની અંદર થતા તાણાવાણ, બહારથી તમે નથી કાંઈ કરતા, બહારથી તો બહુ સારા દેખાવ છો, વ્યવસ્થિત છો, પણ મનની અંદર તાણાવાણ, આ થઈ જવું જોઈએ, આ ન થવું જોઈએ, આનું આમ થયું, આનું આ બગડી ગયું, આનું વધરી ગયું, આ જે તાણાવાણ છે એ પણ તમને સાધનામાં નડે છે. તમારી સાધનાઓ ચાલુ રાખો. મૂળ ગંગા સતીનું કહેવાનું છે કે સાધનાની અંદર શું શું નડે છે એ પાનબાઈને બધું સમજાવે છે. એ આડકતરી રીતે આપણે સમજવાનું છે. શું શું વસ્તુ સાધનામાં નડે એની વાત અત્યારે ગંગા સતીએ કરી. નવધા ભક્તિમાં નિર્મળ થઈ રહેવું, મેલી દેવી મનની તાણાવાળ. આવું થવું જોઈએ, આનું ન થવું જોઈએ, આનું ખરાબ થવું જોઈએ, આનું સારું થવું જોઈએ, આનું આમ કહી દઉં, આનું આમ કહી દઉં. આવી જ્યાં સુધી તમારા મનની અંદર, ગંગા સતીએ મનની અંદર કીધું, ક્યાંય શબ્દમાં ક્યાંય ભૂલ નથી કરી. આખું વેદાંત છે. વેદાંતની અંદર ક્યાંય ભલે એને ગમે તે રીતે એકદમ ઓચિંતાના રોજે રોજના એક ભજન કર્યું, પણ ક્યાંય શબ્દો મૂકવામાં કે આ શબ્દમાં ક્યાંય ભૂલ નથી. મનની તાણાવાણ, મનની અંદર થતા તમારા તાણાવાણ જે થાય છે એ શું કામ? એ તાણાવાણ તમને સાધનામાં નડે છે. આનું સારું થાય, આનું ભલું થાય એવું તમે તમારી સાધનામાં વિચારતા હો તો પણ એ તમારી સાધનાની એકાગ્રતામાં વિઘ્ન છે. ખોટું વિચારો નથી, વિચાર તો સારા છે, પણ તમે પરમાત્માની સાથે જોડાયેલા છો, એકાગ્રતા છે, એમાં આ તમને નડે. મુખ્ય એકાગ્રતા છે. અને એકાગ્રતાનો અભ્યાસ ચાલુ રાખશો તો જ આગળ વધાય છે, બાકી નહીં વધાય. માળા કરતા હો તો માળા પણ એમાં એકાગ્રતા તો છે જ. સાધનામાં બેઠા હો તો એકાગ્રતા તો કરવી જ પડશે. અને એકાગ્રતાની અંદર કોઈ પણ પ્રકારના વિઘ્ન જે આવે એ ગંગા સતી અત્યારે કહી દે છે કે આ વિઘ્ન આવે, આ વિઘ્ન આવે, આ વિઘ્ન આવે. તો આ વિઘ્નો આવશે તો એની અંદર બેદરકારી રાખી, જરાય પણ એના પ્રત્યેની દરકાર રાખ્યા વગર મરણ થઈને, મરણિયા થઈ, હવે શું શબ્દો વાપર્યો છે એમણે, પહેલો વહેલો મરજીવા એને કહેવાય. શબ્દ બરોબર વાપર્યો છે. આ કડીનું શીર્ષક છે મરજીવા. જો મરજીવા થઈને જ તમારે ભક્તિ કરવી, એમ તો જ થાય, નકર ન થાય. પક્ષા પક્ષી નહીં હરિના દેશમાં, એનું નામ પદ ની ઓળખાય. પક્ષા પક્ષી નહીં હરિના દેશ. બહુ સરસ કીધું. પક્ષા પક્ષી, આ સારો છે ને આ ખરાબ છે ને આને આમ કીધું, આને આમ કીધું. પક્ષા પક્ષી રાખવું. પછી ગંગા સતીએ પછી કીધું નહીં હરિના દેશમાં. તો હરિનો દેશ કયો? પક્ષા પક્ષી હરિના દેશમાં નહીં. હરિનો દેશ એટલે બ્રહ્મ સ્વરૂપ થઈ જવું તે. અને બ્રહ્મ સ્વરૂપમાં થઈ ગયા પછી હવે તમને કોઈ પક્ષા પક્ષી ક્યાંથી રહે? કારણ કે તમે તો દ્રષ્ટા ભાવ થઈ ગયો, સાક્ષી ભાવ થઈ ગયો. એટલે તમે એ સ્થિતિમાં આવી ગયા એટલે તમે હરિના દેશમાં પક્ષા પક્ષી છે. જ્યાં સુધી તમે હું અહંકાર જે છે
મન બુદ્ધિ ચિત્ત છે ત્યાં સુધી તમે શરીર અને સૂક્ષ્મ શરીર તમે પરમાત્માથી છૂટા છો, અને છૂટા છો હકીકતે છૂટા નથી, પણ છૂટાનો એક ભ્રમ છે, છૂટાની એક ભ્રાંતિ છે. અત્યારે આપણે બધા સાધના કરી છીએ, પણ તમને સાધના કરીએ છીએ ત્યારે તમને એમ નથી હું બ્રહ્મ છું. હું સાધના કરું છું અત્યારે ભલે આટલું બધું પ્રવચન થાય, આટલું બધું થાય, પણ સાધના કરી ત્યારે તમે પરમાત્માની સાથે જોડાવા માટેની એક સાધના છે, એવું બધાના મનમાં હોય. તો પરમાત્માની સાથે જોડાવાની જો વાત સાચી હોય તો પરમાત્મા નથી અને જોડાવું એવી વાત થઈ. પરમાત્મા ક્યારે નથી ને ક્યાં નથી, તો જોડાવાનો ક્રિયા ક્યાંથી થાય? પણ એ જે ભ્રાંતિ છે એ ભ્રાંતિ તૂટે ત્યારે આ કરશો. તો પરમાત્માની સાથે જોડાયેલા છો, તમે પરમાત્મા સ્વરૂપ જ છો, છતાંય સ્વરૂપમાં નથી એવી એક ભ્રાંતિ છે. એ ભ્રાંતિ તોડવા માટેનો જે પ્રયત્ન છે એનું નામ સાધના. આનું નામ સાધના. તૂટી જાય છે ત્યારે ખબર પડશે, ઓહો, એ ભ્રાંતિ ભાંગી જાય ને. હવે દાખલા તરીકે આછા અંધારામાં સાપ છે, બાપરે આ તો બહુ મોટો છે, કાળો છે, લાંબો છે, પૂંછડું આવું છે, મોઢું આવું છે, એ ભ્રાંતિ. પણ કોઈ બેટરી વાળો આવી અને બેટરી કરે અને તમને પછી દોરડું દેખાય, ઓહો, આ તો આ તો દોરડું હતું, આ તો આપણે ક્યારના કલાકથી આપણે કહેતા હતા આવો સાપ છે ને કાળો છે ને ધોળો છે, આવો લાંબો છે ને આટલો લાંબો છે. આ ભ્રાંતિ ભાંગવી. અત્યારે હું પરમાત્માથી અલગ છું અને હું પરમાત્માને જોડાવા માટે, એમની સાથે જોડાવા માટેની આ એક સાધના કરી રહ્યો છું. આ જે છે એ એક ભ્રાંતિ. તમે પરમાત્માની સાથે જોડાયેલા છો. જોડાવવું ને ન જોડાવવું એવી ક્યાં વાત છે? તમે બ્રહ્મ જ છો. આપણે ક્યાં છીએ? પરમાત્માની વ્યાખ્યા શું છે? અસીમ, જેની સીમા નથી તેવું, સર્વત્ર, સર્વકાળ, અહીં, અત્યારે. હવે જો આ વ્યાખ્યા અનેક સંતો મહાત્માઓ બધાએ આની વ્યાખ્યા કરી છે. તો હવે અસીમ છે તો એને આપણે એ સીમા બહાર જઈએ. પરમાત્માની જે સીમા છે અસીમ છે, એટલે સીમા જ નથી, તો આપણે એની બહાર છીએ. આપણે એની અંદર હોવા છતાં આપણે પણ એવા જ છીએ. હવે દાખલા તરીકે મહાસાગર હોય અને મહાસાગરની અંદર માછલા એમ કે અમારે મહાસાગર જોવો છે, મહાસાગરથી અમે બહાર છીએ, અમારે મહાસાગર જોવો છે. તો કેવી રીતે જોઈ શકે? એવા આપણે મહાસાગરમાં જ છીએ. આપણે બ્રહ્મરૂપી મહાસાગર છે, એની અંદર જ આપણે બધા ફરીએ છીએ, જે કાંઈક કરીએ છીએ બધું એમાં. એનાથી જરાય પણ છૂટા નથી, એક ક્ષણ પણ આપણે એનાથી નથી. શરીર પડી જાય તો એનાથી નથી, શરીર પણ એનાથી જુદું નથી, અને પછી જીવાત્મા આવે એ એનાથી જુદું નથી. કંઈ પણ એનાથી બહાર તમે ક્યાં જાય? સીમ જ નથી. જાશું ક્યાં આપણે? એની સીમા જ નથી. એટલે આપણે બ્રહ્મમાં જ છીએ. અને તે બ્રહ્મ એટલે જેને આપણે ચેતન કહીએ છીએ, પરમાત્મા કહીએ છીએ, એ
હવે અત્યારે શું છે, અત્યારે આપણે એનાથી દૂર છીએ અને આપણે એની સાધના કરીને એને લાવવા છે. એટલી બધી બેહુદી વાત છે, પણ અત્યારે તમને એ નહીં સમજાય. જ્યારે બરાબર થાય ત્યારે સમજાય છે કે આપણે દૂર ક્યાંથી હોય, કેવી રીતે દૂર થઈ શકે. દૂર થવું હોય તો તમે કેવી રીતે થાવ, ક્યાં જાઓ, અસીમ છે. એટલે હવે ગગા સતીએ શું કર્યું છે, નવધા ભક્તિમાં એ તો વાત પક્ષાપક્ષી નહીં હરિના દે, એનું નામ ઓળખાય. પક્ષાપક્ષી પરબ્રહ્મ તત્વ જે છે આખું, એમાં કોઈ પક્ષાપક્ષી નથી, એમાં કોઈ સમયની મર્યાદા નથી, એમાં નર કે નારી નથી, એમાં કંઈ પણ છે નહીં. એવું એક સચિત આનંદ સ્વરૂપ બ્રહ્મ આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત એવું છે. એટલે એવું છે, ગંગા સચિએ કીધું એવું છે, એમાં પક્ષાપક્ષી નથી. એમાં ગયા પછી કોઈ પણ જાતની હરિના દેશમાં, દેશ એટલે હરિનો દેશ કયો કીધો, આખા બ્રહ્મ તત્વ આખો વ્યાપક છે બ્રહ્માંડમાં તે, અને તે સ્વરૂપમાં ભળી ગયા પછી કોઈ જાતની પક્ષાપક્ષી રહેતી નથી. આ મોટો છે ને આ નાનો છે એ પણ નહીં. આ સાધના કરે છે ને હું સાધના નથી કરતો એ નહીં. એક મિનિટ, હવે 2 કડી રહી ગઈ છે અને એક જ મિનિટ રહી છે. હવે આમાંથી કોઈને કાંઈ પણ ન સમજાણું હોય તો છૂટથી સંકોચ વગર કંઈ પણ પૂછો. હાલો. હરિહર 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 હરિહર. હરિહર. Hariya.